હેલો સ્ટુડન્ટ, ગુડ મોર્નિંગ ટુ ઓલ. આપણે બેઝિક લેક્ચર ની અંદર સી લેંગ્વેજ ભણ્યા હતા. તમે ઓફલાઈન આપણે જ્યારે મળ્યા કોલેજમાં ત્યારે પણ આપણે જોયું હતું. લાસ્ટ લેક્ચર ની અંદર આપણે સી લેંગ્વેજમાં લાઇન બ્રેક કરવા માટે સ્લેશ એન નો ઉપયોગ થાય એ શીખ્યા હતા. સ્લેશ ટી થોડીક સ્પેસ મૂકવા માટે યુઝ થાય એ આપણે જોયું હતું. હવે આપણે નવા ટોપિક ભણશું. વેરિયેબલ. વેરિયેબલ શું છે કે સી લેંગ્વેજમાં આપણે જ્યારે અમુક વેલ્યુ ક્યાંક સ્ટોર કરવી હોય તો આપણે વેરિયેબલ ડિક્લેર કરવા પડે. જેમ કે આપણે ગેસ કરવા પડે. બે વેલ્યુ સ્ટોર કરવી હોય તો નંબર 1, નંબર 2, A, B, એમાં જે વેલ્યુ આવે એક સ્પેસિફિક લોકેશન ઉપર સ્ટોર થાય. લોકેશન છે 0 થી 65535. એક લોકેશન ઉપર ડેટા સ્ટોર થાય. એક લોકેશન ઉપર એક ડેટા સ્ટોર થયો હોય પછી બીજા લોકેશન ઉપર સ્ટોર થાય નહીં. એટલે એને ઈ લોકેશન ઉપર ફરીવાર બીજો ડેટા આવે નહીં. ફરીવાર કહું છું કે વેરિયેબલ શું છે, તો વેરિયેબલ થોડીક વેલ્યુ સ્ટોર કરવા માટે યુઝ થાય. વેલ્યુ ક્યાં સ્ટોર થાય? તો એક લોકેશન ઉપર, એડ્રેસ ઉપર સ્ટોર થાય. એડ્રેસ કયા? 0 થી 65535. જે લોકેશન ખાલી હોય ત્યાં રેન્ડમલી કોઈ પણ એક લોકેશન ઉપર ડેટા સ્ટોર થાય. એક લોકેશન ઉપર એક ડેટા સ્ટોર થયા પછી ત્યાં બીજો ડેટા સ્ટોર થઈ શકે ને એ બીજું એડ્રેસ સિલેક્ટ કરે. હવે વેરિયેબલ ડિક્લેર કરવા માટેના અમુક રૂલ છે જેને ફોલો કરવા પડે. મન ફાવે એમ વેરિયેબલ આપણે ડિક્લેર કરી શકીએ નહીં. વેરિયેબલ નું નામ છે આલ્ફાબેટ થી સ્ટાર્ટ થવું જોઈએ, એટલે A થી Z. વેરિયેબલ ની અંદર 0 થી 9, A to Z અને કેપિટલ A to Z નો યુઝ કરી શકો. વેરિયેબલ કેન નોટ કન્ટેન વ્હાઇટ સ્પેસ. વચ્ચે સ્પેસ મૂકી શકાય નહીં. વેરિયેબલ ની મેક્સિમમ લેન્થ 32 લેટર હોય. આપણો મોટો વેરિયેબલ કોઈ બનાવે નહીં, 3, 4, 5 કેરેક્ટર નો જ હોય, પણ 32 કેરેક્ટર સુધી તમે રાખી શકો. સ્પેશિયલ સિમ્બોલ નોટ અલાઉડ. કોઈ સ્પેશિયલ સિમ્બોલ @ ક્વેશ્ચન માર્ક, અવતરણ ચિહ્ન આવું કંઈ પણ મૂકી શકાય નહીં. યાદ રાખો, વેરિયેબલ આલ્ફાબેટ થી સ્ટાર્ટ થાય A થી Z, 0 થી 9, A થી Z નો યુઝ કરો તો ચાલે. વ્હાઇટ સ્પેસ એટલે વચ્ચે સ્પેસ નો ચાલે. મેક્સિમમ 32 લેટર નો વેરિયેબલ હોય અને સ્પેશિયલ સિમ્બોલ ચાલે નહીં. હવે વેરિયેબલ ડિક્લેર કરવા માટે આપણે કયા ડેટા ટાઈપ, કયો ટાઈપનો વેરિયેબલ છે એ ડિક્લેર કરવું પડે. કયા ટાઈપનો વેરિયેબલ છે એ ડિક્લેર કરવા માટે આપણે ડેટા ટાઈપની જરૂર પડે. મેઇનલી ડેટા ટાઈપ છે ઇન્ટીજર, ફ્લોટ અને કેરેક્ટર. ઇન્ટીજર એટલે શું થાય કે જેની અંદર INT થી ડિક્લેર થાય. એની અંદર વિધાઉટ ડેસિમલ પોઈન્ટ એટલે પોઈન્ટ વગરની વેલ્યુ સ્ટોર થાય. એટલે ગુજરાતીમાં આપણે કહીએ તો પૂર્ણાંક સંખ્યાઓ 1, 2, 3, 100, 1000, 1327, 10,000, 20,000 એવી. જેને ડેટા સ્ટોર કરવા માટે 2 બાઇટની જગ્યા જોશે. આપણે કીધું લોકેશન જે છે એ 0 થી 65,535 હોય તો એમાં એક ઇન્ટીજર સ્ટોર થવા માટે 2 જગ્યા રોકે, એટલે 2 બાઇટ જગ્યા રોકે. 0 થી 65,535 બાઇટ. બે જગ્યામાં સ્ટોર થાય. એની રેન્જ કેટલી હોય?
તો સરવાળો બાદબાકી ગુણાકાર ભાગાકાર નો જવાબ આ રેન્જ ની અંદર હોય 32,768 32,767 તો એ વેલિડ ગણાશે. આની ઉપરનો જવાબ આવશે આની બહારનો તો એ ઇન્ટીજર જવાબ આપી શકશે ને એની રેન્જ આટલી જ છે. જો તમારે મોટી રકમના સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર કરવા હોય તો આપણે ઇન્ટીજર ની જગ્યાએ ફ્લોટ લેવું પડે. ફ્લોટ ની અંદર ડેસિમલ પોઈન્ટ વાળી જગ્યા હોય. પોઈન્ટ વાળી વેલ્યુ તમે આમાં સ્ટોર કરી શકો. 4 બાઇટ જેટલી જગ્યા જોઈએ અને 4 લોકેશન ઉપર સ્ટોર થાય. રેન્જ આ છે. એના પછી ત્રીજું કેરેક્ટર. કેરેક્ટર જે છે કેરેક્ટર સ્ટોર કરે A B C D E F G કોઈ પણ એને સ્ટોર થવા માટે 1 બાઇટ જગ્યા જોઈએ. એક લોકેશન ઉપર સ્ટોર. હવે આપણે જોઈએ કે વેરિયેબલ ડિક્લેર કેવી રીતે થાય, ક્યાં થાય, એની વેલ્યુ પ્રિન્ટ કેવી રીતે થાય. આ તો આપણે હેડર ફાઇલ ઉપર લખીએ છીએ દર વખતે. હવે ઇન્ટીજર a = 10 લીધું આપણે, એની અંદર વેલ્યુ લીધી 10. પૂર્ણાંક સંખ્યાઓ લઈ શકાય પોઈન્ટ વગરની એટલે લીધી છે. જો આમાં પોઈન્ટ વાળી વેલ્યુ લઉં તો એરર આવશે. પછી પ્લોટ, એમાં પૂર્ણાંક અપૂર્ણાંક બે સંખ્યાઓ લઈ શકાય એટલે પોઈન્ટ વાળી પોઈન્ટ વગરની બે લઈ શકાય. અને ત્રીજું કેરેક્ટર. ઇન્ટીજર વેરિયેબલ નું નામ આપ્યું a, પ્લોટ નું નામ આપ્યું b અને કેરેક્ટર નું નામ આપ્યું c. આ a b ની અંદર 10 સ્ટોર થયા, b ની અંદર 20.20 સ્ટોર થયું અને c ની અંદર z સ્ટોર. a પ્રિન્ટ કરાવું ત્યારે 10 પ્રિન્ટ થાય, b પ્રિન્ટ કરાવું ત્યારે 20.20 પ્રિન્ટ થાય, c પ્રિન્ટ કરાવું ત્યારે z પ્રિન્ટ થાય. હવે ઇન્ટીજર ની વેલ્યુ પ્રિન્ટ કરવા માટે a ની વેલ્યુ અવતરણ ચિહ્નમાં છે એટલે એમને પ્રિન્ટ કરે. પણ પર્સન્ટેજ d નું કામ ફિક્સ છે, જે ઇન્ટીજર વેલ્યુ પ્રિન્ટ કરવા માટે યુઝ થાય. પર્સન્ટેજ f ફ્લોટ વેલ્યુ પ્રિન્ટ કરવા માટે અને પર્સન્ટેજ c કેરેક્ટર વેલ્યુ પ્રિન્ટ કરવા માટે. યાદ રાખો. a ની વેલ્યુ અહીંયા પર્સન્ટેજ d ની જગ્યાએ પ્રિન્ટ થાય. નવી લાઈનમાં આપણે જવાબ લાવવા માટે /n એટલે આ જવાબ કેવી રીતે આવશે? a = 10, b = 20.20, c = z. આવું પ્રિન્ટ થાય. હવે આપણે નવો પ્રોગ્રામ કરીએ બે નંબરનો સરવાળો કરવા માટે. એક વેરિયેબલ લીધો છે a, એની વેલ્યુ 10, પછી b ની વેલ્યુ 20. એ બેનો સરવાળો કરશું એટલે જવાબ c માં સ્ટોર થશે. યાદ એ રાખવાનું છે કે CLR SCR ઉપર વેરિયેબલ ડિક્લેર થાય, એની પછી નહીં.
હવે a ની વેલ્યુ 10 છે, b ની વેલ્યુ 20 છે, જવાબ 30 c માં સ્ટોર. c ની વેલ્યુ 30 આમાં આવી પ્રિન્ટ કરશે. આન્સર શું આવશે? c = 30. a ની વેલ્યુ 10, b ની વેલ્યુ 20, જવાબ c માં આવ્યો. હું 100 લઉં, અહીંયા 200 લઉં, 100 + 200, જવાબ અહીંયા આવશે 300. મલ્ટીપ્લિકેશન ઓફ 3 નંબર, 3 નંબરનો ગુણાકાર. a ની વેલ્યુ 2, b ની વેલ્યુ 4, c ની વેલ્યુ 6 લીધી. 2 × 4 × 6, જવાબ d માં આવશે. d નો જવાબ % d માં પ્રિન્ટ કરશે. પ્રિન્ટ કરશે. 2 × 4 8, 8 × 6 48. બરાબર. એવી જ રીતે અલગ અલગ ડેટા ટાઈપની સરવાળો. a 10 છે, b 20 છે. ખાસ ઈ યાદ રાખવાનું કે તમે મિક્સ ડેટા ટાઈપમાં સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર કરતા હોય તો જેનો જે ડેટા ટાઈપ મોટો હોય, ઇન્ટીજર 2 જગ્યા રોકે, ફ્લોટ 4 જગ્યા રોકે, તો આન્સર મોટી જગ્યામાં જે રોકતું હોય એનો આવશે, એટલે જવાબ ફ્લોટમાં આવે. એટલે a ની વેલ્યુ 10, b ની વેલ્યુ 20.20, એટલે 20.20 + 10 એટલે 30.20 આન્સર આવશે. જે ડેટા ટાઈપ મોટો, ઇન્ટીજર કરતા ફ્લોટ મોટું હોય. બરાબર. નેક્સ્ટ જોઈએ. આપણે શું કરવું છે કે 2 નંબર એન્ટર કરવાના, અને એનો સરવાળો, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર કરવાનો છે. એટલે આ 2 નંબર આપણે લીધા, a 10 અને b 5. હવે સરવાળાનો જવાબ સ્ટોર કરવા માટે હું સમ લઈશ, બાદબાકીનો જવાબ સ્ટોર કરવા માટે સબટ્રેક્શન લીધું, ગુણાકારનો MUL મલ્ટીપ્લિકેશન, અને ભાગાકારનો જવાબ DIV ડિવિઝનમાં સ્ટોર કરશું. a અને b વેલ્યુ ફિક્સ છે, 10 + 5 15, 10 - 5 5, 10 × 5 50, 10 / 5 એટલે જવાબ આવશે 2. ચારે 4 જવાબ એક જ લાઈનમાં પ્રિન્ટ કરાવેલા છે. અગત્યનું શીખી લે કે આમાં પહેલો જવાબ જે છે એ % d માં પ્રિન્ટ કરે, બીજો જવાબ જે છે એ બીજા % d માં પ્રિન્ટ કરે, ત્રીજો જે જવાબ છે એ ત્રીજા % d માં પ્રિન્ટ કરે,
અને ચોથો જે છે એ ચોથા પર્સન્ટેજ માં પ્રિન્ટ. આન્સર કેવી રીતે આવશે? સમ ઇક્વલ ટુ 15, સબ ઇક્વલ ટુ 5, મલ્ટીપ્લિકેશન ઇક્વલ ટુ 50 અને ડિવિઝન ઇક્વલ ટુ 2. આ રીતે જવાબ પ્રિન્ટ કરે. આ લેક્ચર ની અંદર આપણે વેરિયેબલ કોને કહેવાય, વેરિયેબલ ડિક્લેર કરવા માટેના રૂલ શું છે, બેઝિક મલ્ટીપ્લિકેશન, એડિશન, સબટ્રેક્શન, ડિવિઝન કેવી રીતે પરફોર્મ થાય, એ બધું આપણે શીખ્યા. નેક્સ્ટ લેક્ચર ની અંદર અત્યાર સુધી આપણે જે કર્યું એ તમને કહું કે આપણે અત્યાર સુધી સ્ટેટિક વેલ્યુ લીધી. સ્ટેટિક વેલ્યુ એટલે ફિક્સ વેલ્યુ. મારે હવે 50 અને 25 નો સરવાળો બાદબાકી ગુણાકાર ભાગાકાર કરવા હોય તો અહીંયા વેલ્યુ ચેન્જ કરવી પડે. એની જગ્યાએ આપણે નેક્સ્ટ લેક્ચર થી શું કરશું કે વેલ્યુ તમે રન ટાઈમ એન્ટર કરી શકો. રન ટાઈમ મીન્સ વેલ્યુ તમારે એન્ટર કરવાની, જે વેલ્યુ એન્ટર કરો એના ઉપર મેથેમેટિકલ પ્રોસેસ થાય. એને સી લેંગ્વેજ ની ભાષામાં રન ટાઈમ કહેવાય. હોપ તમને આ લેક્ચરમાં ખ્યાલ આવ્યો હશે. જો ખ્યાલ ન આવ્યો હોય તો મને મારા વોટ્સએપ નંબરમાં તમે ગમે ત્યારે પૂછી શકો છો. થેન્ક યુ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે મળશું.